હવે વાત કરીએ બહુચરાજી નગરપાલિકાની તો ગુજરાત ફર્સ્ટે બહુચરાજીના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો। 6 વોર્ડની 24 બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળશે। ઓટો હબ અને યાત્રાધામ હોવા છતાં પણ વિકાસમાં પાછળ, ટ્રાફિક જામ અને સ્વચ્છતાના અભાવે યાત્રાધામની છબી છરડાઈ। ત્યારે બહુચરાજીમાં એક પણ સરકારી હાઈસ્કૂલ નથી, છબી ખરડાઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે। પરંતુ ચૂંટણીમાં શિક્ષણ, પ્રાથમિક સુવિધાઓ મુખ્ય મુદ્દા બનશે। સ્થાનિકોના રોડ રસ્તા અને ગટરની વ્યવસ્થા માટે વલખા તો બહુચરાજીમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। મારુતિ સુઝુકી માટે ટ્રેન, પરંતુ લોકો માટે નહીં। બહુચરાજીમાં મારુતિ સુઝુકીનો પ્લાન્ટ, યાત્રાધામ બહુચરાજીમાં ટ્રેન સેવા શરૂ કરવાની માંગ થઈ રહી છે। બહુચરાજીમાં પાર્કિંગની વિકરાળ સમસ્યા હોવાનું પણ જાણવા મળ્યું। સ્થાનિકોનો શું મિજાજ છે, આવો સાંભળીએ। શક્તિપીઠ બહુચરાજીને સ્પેશિયલ કેસ કહી શકાય કે રાજ્ય સરકારે એક નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે અને જેના કારણે હવે વિકાસ થશે એવું લોકો માની રહ્યા છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે અત્યાર સુધી કયા પ્રકારનો વિકાસ થયો છે અને કયા વિકાસથી બહુચરાજી જે છે યાત્રાધામ હોવા છતાં વંચિત રહ્યું છે। ખાસ કરીને બહુચરાજી જે રીતે ઔદ્યોગિક હબ બની રહ્યું છે એ દ્રષ્ટિએ જોતા બહુચરાજીનો વિકાસ ખૂબ નબળો છે। ખાસ કરીને તમે જુઓ તો રેલવે, મારુતિ માટે રેલવે, આટલી બધી રેલવે છે અને પેસેન્જરો માટે રેલવે નથી। તો મને લાગે છે કે અહીંયા જેટલી જે પ્રમાણમાં વસ્તીનો વધારો થઈ રહ્યો છે એ પ્રમાણે સૌથી પહેલા રેલવેની જરૂરિયાત છે। ગામડામાંથી લોકો શહેરમાં ભણવા આવે, પણ બહુચરાજીમાં તો એવું બન્યું છે કે ગામડાના શહેરના લોકો ગામડે ભણવા જાય, સંખલપુર જાય, ચડાસણા જાય, બેચર જાય। એટલે આ બે વસ્તુ છે। બહુચરાજી મોટું વેપારી હબ કહેવાય। ફરતા 52 ગામની લોકો ખરીદી કરવા પહેલા બહુચરાજીમાં આવતા હતા। એટલે લોકોને એક મોટું તકલીફ પાર્કિંગની છે કે પાર્કિંગની થોડી વ્યવસ્થા થાય તો તકલીફ ના પડે। બીજું કે બહુચરાજી યાત્રાધામ છે, બહુચરમાનું શક્તિપીઠ છે, એટલે ફરતા આખા ગુજરાતના લોકો બહુચરાજીમાં દર્શન કરવા આવે છે। તો તેમને જે પાર્કિંગની તકલીફ બિલકુલ બંધ થઈ જાય, એના માટે પાર્કિંગની વ્યવસ્થા કરે। અને બીજું એક દુઃખદ વાત કે અમે અમારા દેખતા મંદિર અમે 3 વાર જોયું। ગાયકવાડ સરકારનું મંદિર જોયું, પછી 12-13 કરોડના ખર્ચે બિરલું મંદિર જોયું, એ પડી ગયું અને નવું મંદિર બનવા માંડ્યું। એટલે બીજી તો એક નમ્ર અપીલ સરકારને છે કે હવે જે મંદિર બને એ થોડું માપથી બને, ઊંચાઈ, હાઈટ વ્યવસ્થિત બને અને ફરીથી આના પાડી નવું ના બનાવવું પડે, એનું ખાસ ધ્યાન રાખજો। એટલે કે મારુતિ પ્લાન્ટ અહીંયા આવેલો છે, એની ગાડીઓ જે બને છે એને ટ્રાન્સપોર્ટિંગ માટે ખાસ ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય જે મુસાફર ટ્રેન જે છે એ બંધ થઈ છે વર્ષોથી, એ ફરી શરૂ થાય તેવી માંગ છે આપણી। બહુચરાજીમાં પણ રખડતા રોડના કારણે અવારનવાર એક્સિડન્ટો થતા હોય છે, જેના કારણે અહીંયા મારુતિ કંપનીમાં નોકરી કરતા હોય સ્થાનિક લોકો તો લગભગ મહિનાની અંદર 1-2 બનાવ તો એવા હોય જ છે કે રખડતા ઢોરોના કારણે કોઈને નાની મોટી ઈજાઓ થઈ હોય તો કોઈ અકસ્માતે ઘણા લોકો મૃત્યુ બી પામ્યા છે, એવા બી બનાવો બન્યા છે। તો સૌથી પહેલા આ રખડતા ઢોરોનું કંઈક નિરાકરણ આવે એના માટે કંઈક પગલાં લે એ મહત્વનું છે। હવે એક બાજુ ઓટો હબ છે, બહુચરાજી ધામ છે અને નગરપાલિકાનો દરજ્જો છે, પણ તેમ છતાં સીધી લાઈનમાં કહેવું હોય તો એક બાજુ આટલો ઓટો હબ વિકસેલું છે, એની સામે સુવિધાના નામે જુઓ તો એકદમ ઝીરો છે એમ કહી શકું આજની તારીખમાં। કેમ કે ખૂબ પ્રમાણમાં લોકો છે, અલગ અલગ પ્રકારના, અલગ અલગ કંપનીઓના અલગ અલગ લોકો, પણ એની સામે કચરો જોવો, ગંદકી જોવો તો એના યોગ્ય નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા નથી। તો રોડ રસ્તાની પણ અત્યારે તમે જુઓ તો કોઈ રસ્તાની વ્યવસ્થા નથી। સાથે સાથે ટ્રેન એક એવું માધ્યમ હતું કે જેના કારણે લોકો અહીંયા પહોંચી શકતા હતા, એ ટ્રેન પણ છેલ્લા સમયથી બંધ છે। ચોક્કસ કહી શકાય, લોકોનો વિચાર એ પણ કહી શકાય કે ભાઈ મારુતિ કંપની માટે ટ્રેન શરૂ છે પણ લોકો માટે ટ્રેન શરૂ નથી। આવા એમાં એક આશા રાખી શકાય કે બહુચરાજીમાં પહેલા તો ગંદકી દૂર થાય, પછી જે આ ગન્નારાની બહુ મોટી સમસ્યા છે ગંદકીની, એ પાણી ભરાઈ રહે, કેટલા 3 દિવસથી ભરાઈ રહ્યું હતું। હમણાં સુધી બહુ પબ્લિક પરેશાન થઈ। એક સાઈડ પશુઓ આવે અને એક સાઈડ સિંગલ નારામથી નીકળે, કેવી રીતે નીકળે। પછી બીજું કે જે પાલાવાસણાથી બહુચરાજી વાળો હાઈવે ખરો ને, ત્યાં એ કામ ક્યારનું ચાલુ છે, બરોબર? કેટલાય વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે પેલું એ કરવા માટે, અપડાઉન કરવા માટે, એનું હજુ કોઈ પેલું એ ચાલતું નથી। સંકલ્પપુર રોડ ઉપર જે રેલવેનું અંડરબ્રિજ ખરું ને, ત્યાં અંડરબ્રિજની વચ્ચોવચ્ચ ભૂગર્ભ ગટર ઉભરાય, બરાબર? એટલે અતિશય ગંદકી, ત્યાં ધૂળની રફી એટલી બધી પડી, કચરો એટલો પડ્યો અને આવવા જવાની પૂરેપૂરી તકલીફ છે। એક સાઈડનો રોડ બંધ થઈ ગયો અંડરબ્રિજમાં। મેં અમારે લેખિતમાં જાણ કરી હતી નગરપાલિકાને, પણ હજુ સફાઈ થઈ નહીં પૂરતા પ્રમાણમાં। એટલે ચોક્કસપણે આ પ્રકારના જે મુખ્ય મુદ્દાઓ છે એને પહેલું પ્રાધાન્ય આપવામાં આવે ને આ સમસ્યાઓનું છે નવી બોડી બેસે પહેલું પ્રાધાન્ય આપે એવી માગ જે છે લોકો ખાસ અહીંયા કરી રહ્યા છે। મુકેશ સોશી, ગુજરાત ફર્સ્ટ,
બહુચરાજી